રે તારું દલડું દુકાનમાં મનડું મકાનમાં ક્યાંથી ભજન તને હાંભરે હારે આ તો જૂઠી જગજાડમાં ચિંતાના બારમાં ક્યાંથી ભજન તને હાંભરે એ ક્યાંથી ભજન તને હાંભરે જય શ્રી કૃષ્ણ ભગવાનની જય ચા બનાવીશ પી લ્યો પીવું છું અને ચોજો છોકરો એ ઉપર શિખર હું લખ હિસાબો કર કરે જઈશી હશે કરવા દે ને હેડ ને હિસાબ જ કરે હન તમારા માટે ચા લઈ આવ ઓવે લાવ બેટા ચા લાવ હાલ ભજન પતે એટલે હવે ચા તો જોશે જ કર અને થોડી ઇલાયચી નાખજો વધારે અભર્યું કડક બનાવું હો હો अरे कंप्लीट है आए ओके હું લખ કરે આખો દાડો બસ પર આ હિસાબ તો જે બાકી છે તો કરવા જ પડે કે માં બધા હિસાબ બાકી છે વહુ બેટા આય છે કે કેટલો રહ્યો ચા ને લાવ કેડો ચા આ બની ગઈ મમ્મી ચા લાવ ગંધ તો હારી આવે છે મેં ઇલાયચી નાખીને કડક બનાવી પી જુઓ અને તમારો લઈ લાવું ચા દેખાતું નહીં આ કોમ કરું છું ચા નો બનાવીને મેં લ્યો ટાઢો થઈ જાય તો પીવું તો હાલ કોમ ઘણું બધું છે પણ ફોન કરજે કોણ ના પાડે ચા પી લે કે વહુને વચકા ને કરે તું એ લે બેટા અને અમે આમ ઘરમાં ટોટિયો રાખો આખો દાડો બાર ચૌદી બાર ને બાર રહો માં જવું પડે કોમ તો પણ જવું પડે પણ ત્યાં આટલા બધા માણસો રાખ્યા છે કંપનીમાં ઓફિસોમાં પેલો શું કહેવાય એનો પેલો કોઈ રાખે છે મેલે ને મેનેજર હા એ ભાઈ છે તો એના ઉપર છોડ કે ને ઘેર ધ્યાન આલ કે થોડું અત્યારે આ જમાનામાં કોઈના ઉપર માં વિશ્વાસ ના કરાય અને આપણે જાતે જઈને હાજરી આલવી પડે હાજરી હાલવાની હું ના નહીં પાડતી પણ આ બધા ચોપડા ભરવામાં અખોઈ જતી રહેશે ને આમ આજુબાજુ જોવા રાખ માએ છે ને ઘરમાં બહુ છે એવડી મોટી થોડું આમ ધ્યાન હાલવાનું રાખ ચોપડો ભર્યામાં પણ મારા ઘરમાં હું નહીં તું કે છે પેલા બધું જ છે હું એટલે જ કહું છું કે ઘરમાં કોઈ વસ્તુની કમી નહીં પણ તું હવે થોડું ધ્યાન હાલ જે આપણે કંપનીઓ છે ઈ તો જવું તું પડશે તઈ કે છો કે નહીં કયો હવે કના હાથ મૂકીને આપવું એ ખબર નહીં પડતી અત્યારે કોઈના વિશ્વાસ ઉપર છો મૂકીને નીકળાય ના માં બધી વાત સાચી પણ થોડું તો એ સમજી આવે હેડ તું જે કરતું હોય એ. તાણું અબડો છો કહું છું આ દશામાનું વરસ ચાલુ થાય છે તે આ બધો કરું છું તે મને એમ થાય છે લાય હું એ દશામાનો તારા વરસ લેવાની શું જરૂર છે હું નહીં આપણા ઘરમાં શું દુઃખ છે કંપની છે ગાડીઓ છે ઘેર મજૂરે છે શું દુઃખ છે પણ એના બહુને લેવું છે તો લેવા દે ખોકરી માતાજીનું તો અપમાન ના કરે બેટા નહીં લેવું વરસ હું વરસ લઈને કરવું છે શું તકલીફ છે ઘરમાં કોઈ તકલીફ છે પણ હોક ઘરમાં હા એને મનથી લેશે જ પણ માતાજીનું આટલું બધું શું બોલવાનું આવે છે તારે માં આપણા ઘરમાં શું તકલીફ છે કહેજે તું કોઈ તકલીફ છે મજૂર છે પૈસે ટકે કમ્પ્લીટ છીએ અને જમીન એસન જાયદાદ છે અરે હું તો કહું ઘણું ભગવાને આપણને આલ્યું છે પણ મારું એમ કેવું છે કે આપણે તારો જે હોય મનમાં બરાબર પણ તું માતાજીનું અપમાન ના કરવા દશામાં કમાઈને આલી દી છે મારે મજૂરી કરવા જવું પડે છે હાશી હાલ કરજો તું ઈવાનું અપમાન ના કર અને શાંતિ રાખ થોડી બરાબર જે હશે થવું થશે બધું હવે તમારે જે કહેવું હોય ને એ મને કહો દશામાં કશું ના કહેશો એ આપણી માતા છે જગદંબા તાણું હરેડમાં માર જવું છે આ ચા તો મેલે છે પિતા એ ચામુ કંપની પી લેવ અરે ચા તો પીતો તો એટલું બધું હું નોમ લીધું છે ને ચા હવે માર કંપની પી લેવ
આ જય માતાજી. વહુ બેટા લે શિરોમણી હેઠજો જવું મંદિરે. હું સા હજી હું રહી જાય છે આ તમારા ચાર્જરનો મોબાઈલ રહી ગયો, કોકનો ફોન આવ્યો કંપનીથી આવતો હોય એવું લાગે. મેનેજરનો ફોન આવે છે. હલો. હલો સાહેબ, હા આપ કંપનીમાં આગ લાગી ગઈ છે. શોર્ટ સર્કિટના કારણે આ કંપની આખી સળગી ગઈ છે. હું કીધું સાચું કહું છું સાહેબ, જલ્દી આવો તમે. પણ હને આગ લાગી. સાહેબ શોર્ટ સર્કિટ થયું છે કંપનીમાં. હા શોર્ટ સર્કિટ થયું છે કંપનીમાં. અરે હું આવું છું. આલો ચાર્જર લેતા જો. શું થયું? કંપનીમાં આગ લાગી છે. હા, તમે આમ દશામાનું અપમાન ના કર્યું હોત તો આ દશા. તું જા દશામાનું નામ લીધા વગર તું જા ઘરમાં જા. એ તો બીજી વીઘો જમીન વેચી માર્યો, બીજી કંપની ઉભી કરી નાખી. ઓ માતાજી. હા તું ઘેર જા. આ જમીન છે જે સુધી આટલાથી છે ને આ બધો ઝાડવા દેખાય ને આ તેઓ સુધી આપણે બધી જમીન વેચી મારવાની છે. અને મારે 30 કરોડ રૂપિયાની જરૂર છે. 30 કરોડ કયો છો પણ આ રોડ તો છે પણ આટલું હાલે તાને તો પાર્ટી કેટલા આવશે આ જમીનના પૈસા કેટલા આવશે? અંદાજે તો તમે 30 ધારી રહ્યા પણ 30 ના મળે 20 સુધી મળી રહે. જે મારે એ બીજા શોખથી ઉશીના પાછીના કરીને લાવી દઉં ને મારે કંપની ઊભી કરવાની છે પાછી. તે કોઈ ઘરાકને આપણે વાત કરી દઈએ પાર્ટીને. ગમે તેને વાત કરો, આજના દિવસમાં જમીન વેચાઈ જાય જો હું કાગળિયો મોકલાઈ દઉં ચાલ ઘેર જઈને લેતો આવું છું. તો કાગળિયાનું કરો હેડ હું તો ઓફિસ જઈ આવતા હું. હા તે તો ઓફિસ ને કરો, હું કાગળિયો લઈને ઓફિસે જ આવતો. હા સીધા આવજો તા હો. અને જો જતા ના ઓફિસે જ પહોંચ્યો ઓફિસ જ સીધા, છું. એટલે હું હાલ જ પાછો આવું છું. હા અને હું આ જમીનનું ભૂલો ના. હા જમીનનું થાય કાગળિયો લઈને આવજો ઓફિસ સીધા. હા તે ફટાફટ તમે જો ઓફિસ હું આવું જ છું. અને આ જમીનનું ભૂલો ના. ગમે તેને ફોન કરીને વેચાઈ દેવડાવો. હારું હેડો. હા જો જય હો બ્રજય હા બોલાજી બાર બોલાજી શું હતું? તો ફાઇલો લેતી આવજે. આપણે જમીનની ફાઇલો પડી છે ને બધી લેતી આવજે. બે બેટા ચમ જમીનની ફાઇલો હું કરવીશ તારે? માં બધી જમીન વેચવા કાઢી છે. ચલ હું લે માં કંપનીમાં આગ લાગી છે, બધું સીલ થઈ ગયું છે. હું કે છે લે અરે પણ તું એમને આગ લાગે તો આનો જમીનની ફાઇલ હું કહું છું તારા? હવે માં જમીન વેચીને તો બીજી કંપની ઊભી કરવી પડશે કે? એટલે ગોડા જમીનો વેચાતી છે, તને બુદ્ધિ જેવું શક નહીં? એ તો માં જમીન તો પાછળથી લઈ લેવો, બીજી ઊભા થાવ એટલે. પૈસા જમીન ઠીક છે પણ એમ નહીં, એ આપણા બાપ દાદાની જમીનો ને આ બધું છે, અને આ બધું વેચીને તું હું કંપની ખરીદે? જમીન ના વેચો લો. આ રવિવાર વેચીને આ કોઈ કોમનું અભાન નહીં. 2-3 લાખ રૂપિયા આવશે ઓના. આ રવા દે, એ તો હું જમીનનું કરું તું છું. રેવા દે બેટા. પણ એમ નહીં મારા સુયા, પણ આ જમીનો વેચીને આ તો ફેક્ટરી ઊભી ના કરાય. આ સુધી રજવાડો ચલવ્યો પણ કોઈએ તાર બાપ ઉધી આ સુધી જમીન નહીં વેચી, અને તું જમીન વેચવા હું ના પાડતી હતી તને. માં ઊભું થવા માટે જમીન વેચવી જ પડશે. અને બીડું હું કહું બેંકમાં પૈસા પડ્યા હતા કોક બેંકમાં બધા પૈસા સીલ થઈ ગયા માં. એ મને સીલ થઈ જાય. એટલા તો જમીન વેચવી જ પડશે. બધી જમીનો વેચી મારું ચાલે તો પાછળથી લઈ લેવું. એકવાર જમીન વેચી જાય ને કદી પાછી ના આવે. અને મને ખબર હતી એટલે મેં તને ના પાડતી હતી. એક તો દશામાનું અપમાન ના કર. જો માં પાછું તું લાવી દીધું દશામાનું વચમાં. પાછી લાવવાની વાત નહીં બેટા, પણ ગમે તે માતાજી દેવી દેવતા એ આપણા ભગવાન કહેવાય. ઈવાનું કદી અપમાન ના કરાય. ઈવાના ભરોસે આપણે જીવીએ છીએ ને ઈવાના ભરોસા ઉપર આપણી જિંદગી હેડે છે. પણ માં મજૂરી કરશું તો આપણે જીવવાના જ છીએ. અને એમાં જવું છે અત્યારે પોકવાનો છે ટાઈમ. પણ બેટા વાપર કે જમીન આ છોકરો ના પાડશું ને અભિમાનમાં બધું વેરી કાઢશે. આટલો પૂરા છે.
પાલટે બોલો આરી આપણી જમીન આરે જમીન છે ઓવા જો આ એક આ નંબર 2 3 4 5 6 7 નંબર છે દોઢ વીઘાના જમીન તો સારી છે બાબુભાઈ હા જમીન તો સારી છે જમીન તો એવી છે મારા જે સાહેબ શેઠ હતા ને જે એને આવું છે હમણાં કીધું મેં એ પાછું આ તો બોલાય ચલો સોદો કરી જ નાખીએ હાલ હું બરો ફોન કરું કેટલા રહ્યા રે કરો ફોન એ સુધી તમારે છે પેલો લેબડો ચિત્રો દેખાય ને હા એટલા સુધી પેલા કપા વાયા છે કપાવાળે આપણે એ વાબા આલેલું હતું એ પણ વેચી મારવાનું અરે પણ ખાલી કરી દેજો પછી હા અમારે સીટને ગમી જાય ને તો પછી ખાલી કરી દેજો બધું હલો હા શેઠ કેટલા રહ્યા આ ઓફિસે આવ્યો ઓફિસ તો તઈ શું નહીં હા ઓફિસ નહીં સીધા આપણા ખેતરમાં આવ્યા પેલા પાર્ટી આવી હતી જોવા જમીન રૂબરૂ જોવા આવી એ તઈ ખેતરમાં છો ઓવા ખેતરમાં આવ્યો છું આપણે જે જમીન આપણે જે સોદો કરવાનો હતો ને એ આવ્યો 2 જ મિનિટમાં આવું હા જલ્દી આવો તમે એ હા હું એ વળી શું કરું ઓફિસ વખત કહેવા ના રે ફોન ના કર્યો ના કોમ તો ફોન કર્યો ડાયરેક્ટ ખેતરમાં આવી જતો હોય તો ઓફિસ છે રે ઓફિસ જે આમાં આવું અરે હમણાં હાલ જલ્દી આવી બોલાવજો. 5 મિનિટમાં આવી જલ્દી બોલાય જરા નોમ એવું જ કોમ એવું જ રઘો ડોન ટોનું મોનું બોલો સગન હા, બોલો. તૈયાર તૈયાર અરે શેઠ હા ગાડી સામે મેલી એ ટોનું એ તો આપણો પ્લાન છે તો ગાડી લઈને જઈએ ને હા. તો પેલા લાખાને ખબર પડી જાય એને ખબર છે જમીન વેચવા કાઢી છે એટલે આપણે જમીન લેવાની તો રઘા ડોન ના નામું કરવાની છે એટલે આપણે પરઈ લેવાની છે કશું વાંધો એટલે નહીં. ગાડી એના પાન દસ્તાવેજ જે છે નામું કરીને તરત નીકળી જાય ને એટલે આપણો મહિનો જલસા જો પાર્ટી આ જમીનમાં બીજી વખત જોવું પડે એવું નહીં જોવું તો પડે એવું નહીં પણ આ તમારા સીટ છેલ્લા રે બોલાવો જલ્દી હમણાં 2 મિનિટ કીધું હતું હમણાં હાલ આવતા રહેશે રસ્તામાં તમારા ફોન પર ફોન આવે છે હા કોકું 2 મિનિટ હા આવી જજો છે આવી ગયા કાગળિયો બતાવો ને જમીનનો કમ્પ્લીટ છે ને કાગળિયો તો હા બધો કમ્પ્લીટ કના નોમું છે મારા જ નામું છે જો આ શેઠના નામો જ બધો કાગળિયો છે લ્યો જોઈ લો તમે જમીન કાગળિયો તો બરોબર છે બોલો કિંમત આપણે શું કરશો એ તો સીટ ફાઇનલ કરી દેશે આ મારા શેઠને જોવું ખબર તો પડવી જોઈએ કે અમારા જમીનનો શેઠને ભાવ પણ મને ગમી ને જમીન એટલે અમારા શેઠને ગમી જ જાય તમે ચિંતા કરશો નહીં તમારે છે ને આમ ફાઇલ મારા શેઠને બતાવી દો ને એટલે કમ્પ્લીટ થઈ જશે ભાઈ કાગળિયો તો કમ્પ્લીટ છે બધો પાર્ટી કાગળિયો complete છે. રઘુભાઈ ડોન તમને રઘો ડોન શું જરૂર પડી કોક જમીન વેચવા કાઢી છે ઓ મારા હાલ પરિસ્થિતિ રિક્ષા તે જમીન વેચવા કાઢી છે ટોનો બોલો ફાઇલ લઈ લે હવે હટ હે ફાઇલ રઘુભાઈ મારી વાત રઘુભાઈ ફાઇલ બેક મારા શેઠને અડશો નહીં. હે મારા શેઠને અડશો નહીં. રઘુભાઈ મારી વાત ટોનો ફાઇલ લઈ લે મોનો બે ફાઇલ લઈ લ્યો હાલે રઘુભાઈ મારી પરિસ્થિતિ રિક્ષા રઘુભાઈ હાલ લાવ, લેખજો ફાઇલ. ચશ્મા લાવ. ફાઇલ વાળતો નહીં આ વધારે બોલ બોલ કરે મારો રઘુભાઈ રઘુભાઈ મને રવા દે યાર ના કરો રઘુભાઈ બાલ દે ટોનો સહી કરાવી દો રઘુભાઈ આજથી જમીન અમારી કઈ કર સહી નહીં કરું રઘુભાઈ સહી કર કીધું ને રઘુભાઈ સાહેબ લાવ, અરે મારા શેઠને. પકડાજે ટોનો કમ્પ્લીટ સહી કરાવજે જમીન આપણા લેવાની છે કશું વાંધો નહીં લાખા જમીન આજથી મારા અમારી શેઠની જમીન લેશો નહીં. અને શું કીધું આ જમીનમાં વાવ પગ દેતા ના ટોનો મોનું ચલો આપણે રસ્તા ઉપર આવી ગયા. લાસ્ટ સહારો તો એ જતો રહે આ ના પાડું શું છોકરાને ને વહુને કાંઈ ઘંટી કોઈ તું હાલે નહીં આ જોતે નવરું કરીને મેલ્યું આ મારે બધી સાફ કરવી પડે છે આ એ બધી વસ્તુ હલાય જ ના કોઈને અમારે વળી હોય એટલે લઈ જાય બધો
બેટા કેમ ઈકણ બેડો ખાટલા બે હે સિયા હું તું કેમ ચિંતામાં છે માં બધું પતી હું પતિ ગયું બધું પતી ગયું. હું ભિખારી થઈ ગયો. હું ક્યાં છે આ તને બોલતા શરમ નહીં આવતી આવતે જે જમીન વેચવા ગયો તે એ પે ડોન આવ્યો, રઘો ડોન લઈ ગયો, કાગળિયો સહીઓ કરે. અરે પણ એમ નહીં આ બધું આ તું જેવી રીતે ચલાવતો હતો ને જેવી રીતે હેરતો હતો ને આ બધું હું થઈ ગયું મને કોઈ ખબર પડતી નહીં અને તું જમીન વેચવા જતો નહીં જતો લઈ જાય રે કેમ હું થયું માં હું થયું કેમ હું થયું હું થાય તને હું કહું કે હવે હું થાય બધું લૂંટાઈ ગયું બરબાદ થઈ ગયું ચમ તાણ આ જમીન ને માં કાગળ લઈને નતો જો વેચવા તે કે સાપ જતું રહ્યું બધું શું કરવાનું નાનતી બાળી તમે માતાજીનું અપમાન ના કરશો માતાજીનો પ્રકોપ બેટા હવે જે થવાનું એ થઈ ગયું પણ તે આ અપમાન કર્યું છે ને એટલે જ આપણે એ! પૈસા દે આ લાખાજીનું ઘર છે. ઓહો ભાઈ તમે કોણ હું ઇન્કમ ટેક્સ ઓફિસમાંથી આવે છું. તમારું ઘર હાલ ને હાલ સીલ કરવાનું છે. આગળથી એક કલાકમાં સાહેબ આવે છે. આગળથી ઓર્ડર આવે છે. તમારું ઘર હાલના જે પણ વસ્તુ હશે ને તમે એક પણ વસ્તુ લઈ શકશો નહીં તમે. એટલે હું કે બેટા ઘર પણ લઈ લેવાનું. હું ક્યાં છે સાહેબ તમારું ઘર આટલું સીલ કરવાનું આવશે આમાં. સાહેબ આટલું ઘર તો રહેવા દે હું લેવા લમડે લ્યો છો ના, ભાઈ આ જે તે વસ્તુ પહેરેલી છે તે તમે અત્યારે કાઢીને અહીંયા મૂકી દો. હું તમારું ઘર સીલ કરવાનું છે. અત્યારે એક કલાકમાં આગળથી અને સાહેબ આવે ભાઈ છે. આટલું આ દાગીના લઈ જઈએ તો હું હતું ના, દાગીના કોઈ પણ વસ્તુ નહીં. તમે જે પણ છે એમના એમ જ તમારે જતું રહેવાનું છે. સાહેબ આ હાલ તમારું ઘર સીલ કરવાનું છે. સાહેબ હાલ જવું પડશે. હા, હાલ જ જવું પડશે. આગળથી સાહેબનો ઓર્ડર આવ્યો છે તે હાલ બી એક બેટા કાઢ નાખ કલાકમાં આવી બધું હાલ દે આપણે કશું નહીં જોતું આવે ભગવાન ચમ આવી દશા બિહાડી માં દશા ના પાડતી હતી દશામાનું અપમાન ના કરશો એ દશામાં દશામાનું વરત લેવું આપણાથી ભૂલ થઈ ગઈ. મામાથી. દશામાનું અપમાન કરી લાવો, બેટા જે પણ સામાન કાઢ્યો છે લાવો. જલ્દી કર સાહેબ આવે પહેલા હા, કાઢો ઘરામાં પહેરીએ. મારું ઘર એ, એથી હવે ઈ કણ નહીં જા મળે તમને. જતા રહો એથી. એકવાર સાહેબ ભાઈ ઘટવા દો મારા તમારું ડોહાની ઘર સીલ કરવામાં આવ્યું છે હવે. જતા રહો એથી. દશામાં બેટા ઘર શરમ આ નહીં જોવાતી. મમ્મી ઘર હો એ મફો ને આ શેઠ આવો ચમ ભૂલા પડે છે હા ભાભી હુલા એટલા પડ્યા છે મફાભાઈ તો અમારે જેટલું હતું ને એ બધું લૂંટાઈ ગયું કોક પેલા સાહેબ આવ્યા હતા તે ઘરે લઈ લીધું અને દાગીના લઈ લીધા આ છોકરાએ જમીનો ને બમીનો વેચવા કાઢી હતી તે ખબર નહીં બારોબાર બધું લૂંટાઈ ગયું કશું નહીં. પછી પેલી જમીન તો આ એરિયા તો આખી એના નામો કરીને જતા રે પેલા ગુંડાઈ એ તો મને ખબર છે ભાભી ઘર બાર બધું જતું રહ્યું પહેરવા લુગડાઈ ઘરે નહીં રહ્યા એક લુગડાઈ આવ્યા છીએ ઘરે સીલ થઈ ગયું પણ હું કા ચિંતા કરો ભાભી આ ઘર તમારું જ છે આ મારા શેઠના પૈસાનું આ ઘર બનાવ્યું તમારા માટે મારે કદી ના પડાય તમે તો આશરો આલો આચે જ પણ અમારા તાર બધું લૂંટાઈ ગયું શું કરવાનું એવી ચિંતા ના રાખતા શેઠ મારે બીજું પેલું ઘર છે ને ઈ કન લઈ જાઉં તમારે શું કેવું બેટા જવું લેડો હેડો શેઠ ચિંતા ના કરો હું બેહ્યો છું ને તમારો બોલો દશા માતની જય વચન ગૌ છું માના હો હા ગો જે આવે ગો વાગે છે મારી દશા મનો ડંકો વાગે છે એ વાગે છે રે વાગે છે દશામાનું ડંકો વાગે છે હા એનારે નામથી દુઃખ દૂર ભાગે છે માર દશામાનો ટંકો વાગે છે એનારે નામથી દુઃખ દૂર ભાગે છે માર દશામાનો ટંકો વાગે છે
ત્રણે રે લોકમાં માવડી પૂજાતી, પૂજાની દશા બદલાતી રે માં ડંકો લાગે છે. ત્રણે રે નામથી એના રે નામથી દશાઓની બદલાતી માં દશામાનો ડંકો લાગે છે. બોલો દશા માત કી. માં દશામાં તને બેહાડ્યા છું માં, કોઈ ભૂલ ચૂક થાય તો માફ કરજે. આગળ પાછળ અમાર હમું જોતી રહેજે માં. આડું અવડું જીભ સ ચોપડાની બોલાઈ ગયું હોય તો માફ કરજે. તારા બાળ તારા કુવાસી છે માં, સારું કરજો માં. માફી માગ બેટા છોકરા, મારા છોકરાનું માં. ભૂલ ચૂક થઈ હોય માફ કરજો એ માતાજીને કહો. મારા શિયાને માફ કરજે માં, એને બહુ ભૂલ કરી, તને આડા આડા શબ્દ બોલ્યો, ચોપડાની જીભ આડી કરી તારા વરતમાં માં. અમે બહુ દુઃખ જોઈ લીધું માં, તારી દશા તો અમારા ઉપર હારી કરજે માં. હે દશામાં માફ કરજો, બહુ બધું બોલ્યો, મારી ભૂલ થઈ જાય, મને માફ કરી દેજો ને મારી દશા હવે સુધારજો. તમારું બધું જીવું એ પાછું આલજો માં. સુખ આલજો માં, બસ કશું જોતું નહીં જીવનમાં, સુખ આલજો, સમૃદ્ધિ આલજો. ભાભી આ બધું રહ્યું ને દશામાના પ્રતાપથી જ આ બધું જો હાલ બધું સુખ શાંતિ છે ને મારે. આ દશામાનો વ્રત કરે અને પછી ને મારે આરતી કરે ને જે મારી પૈસા વેચે ને છોકરો રાજી કરવા પડે. વાત સાચી, એટલે તો વહુએ આ વખતે વરત લીધું છે ભાઈ. હા તમે ચિંતા કરજો ને અમે આપણા આ દશામાં એ જે પ્રગતિ કરાવી છે ને એવી રીતે તમે મારા શેઠે મને પૈસા ટકે આલ્યું ને આ ઘર બર બનાવ્યું બધું તમારું જ છે. પૈસે ભાઈ જો અમે તો એટલું અભિમાન હવે કરવા માંગતા નહીં. તમે તમારી મજૂરી મહેનતથી કમાઈને આટલું ભેગું કર્યું છે. હશે અમારા આશીર્વાદ હશે, પણ એવા માના આશીર્વાદ માને માતાજી નો માતાજી સદા તમારી દશા બદલાઈ દે બધી. માં નમીએ તારા આગળ હા. હાથ પગ ને હૈયું માં, તારું જ છે બધું આલેલું. લાખાભાઈ, લાખાભાઈ, લાખુ બેટા લાખાભાઈ છે. અરે બે ભાઈ બે લાખાભાઈ બે. માફ કરજો. હાલ્યો આ જમીનનો કાગળ તોડો. લાખાભાઈ રાતે દશામાં સપનામાં આવ્યા હતા. તે શાક તમારો જે કાગળિયો લાવ્યા હતા ને તે હાથો હાથ હાલ લેવજો. તે તમે કાગળિયો હાલવા આવ્યા છે. તોડો લાખાભાઈ, અમને માફ કરજો. મારે રાતે ઊંઘ નહીં આવી, આખી રાતે હેરાન થયા છે અમે. અને મારો જે સગન હતી ને વસો જતી રહી છે. તે મેં તમને કાગળિયો જમીનનો આલી મેં આ હેડી લે ટોનું. જોયું બેટા, જોયું હું કહેતી હતી કે બધું માતાજી વરત લીધા છે ને બધું હારા ઓના કરી દે. અને હવે છે ને માતાજી આપણા હમું જોઈ છે અને મને લાગે છે આપણી વળતી દશા હારી થાય છે. હે ને શું કેવું? તું કાગળિયા જોઈ લીધી બેટા? એ જ છે. હલો હલો. હા કોણ? હા હું ઇન્કમ ટેક્સ થી બોલું છું સાહેબ. આપણે તમારું જે મકાન આપણે તમારું હતું ને એ સીલ કરવા હતું ને એ આપણે તમારું જે પણ હતું ને એ પ્રોસેસ ખતમ થઈ ગઈ. હવે તમે ઘરમાં રહી શકો છો. એવું છે સાહેબ? ઓવા. હા 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 રેડો ના હા બોલો કોણ હતું બેટા? પેલા સાહેબ નતા આયા તાર ઘેર, આપણા ઘેર ઓહો ઓહો ઇન્કમ ટેક્સ થી ઓહો. એ આપણી ઇન્કમ ટેક્સ ની પેલું સીલ નતું થયું ઘર, હા એ હવે ઘરમાં જઈ રહી શકીએ જ આપણે. હું કે છે બેટા? હવે ઘરે ખુલી ગયું. હાય હે કાલથી દશામાં સારું કરજો માં, અમારાથી ભૂલ ચૂક થાય તો માફ કરજે. પણ આવું કદી કોઈના જોડે ના કરતી માં. અમે તો બાળ છીએ, તારું છોરું કસોરું થાય પણ માવતર કમાવતર ના થાય માં. હું કહું બેટા તું કાગળિયા જોઈ લે ફટાફટ અને પેલા ભાને કહી દે કે હવે અમારે ઘેર જવાનો ટાઈમ થઈ જશે. કાગળિયો જોવાની જરૂર નહીં, માતાજીના પ્રતાપથી આવ્યો છું, બધો હાલ્યો જ રહ્યો. હા અને હું શું કહું છું દરેક વ્યક્તિને અને દરેક મિત્રોને એક જ વાત કહું છું કે દુનિયામાં ગમે તે કરો, ગમે તે જગ્યાએ જો, પણ ગમે તેવા દેવી દેવતા હોય ને એવાનું કદી અપમાન ના કરતા મિત્રો. વાપર્યું? ગમન તો હમું હા ગમન ના કરતા. એવાનું હાથ પગ હયું ભગવાને આપણને આલ્યું છે તો પ્રેમથી રહો, પ્રેમથી જીવો, હળી મળી રહો. કોઈનું તમારું બોલે ચાલે દુઃખ થયું હોય તો એ માફ કરી દો. માતાજીને વચ્ચે ના લાવશો, જેમ કે દેવી દેવતાઓથી મોટું તો આપણી જિંદગીમાં કોઈ નહીં.
બરાબર ને? એટલે માતાજીએ તો અમારું સારું કર્યું, પણ ભગવાન માતાજીને પ્રાર્થના કરું કે જેટલા અમારા સબસ્ક્રાઈબરો, જેટલા મિત્રો છે, યુવાને દશામાં સારું કરજો, ખુશ રાખજો. જય માતાજી.